ટ્રાફિક નિયમોનો વારંવાર ભંગ કરાતા વાહન ચાલકો સામે આરટીઓની કડક કાર્યવાહી સામે આવી છે। છેલ્લા 2 વર્ષ દરમિયાન 1465 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા। રોંગ સાઈડમાં વાહન હંકારતા, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા, ઓવર સ્પીડે વાહન હંકારતા જોવા મળ્યા હતા। ટ્રાફિક નિયમોનો વારંવાર ભંગ કરતા વાહન ચાલકો સામે આરટીઓની કડક કાર્યવાહી સામે આવી છે। છેલ્લા 2 વર્ષ દરમિયાન 1465 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે। રોંગ સાઈડમાં વાહન હંકારતા, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા, ઓવર સ્પીડે વાહન હંકારતા, ડ્રંક એન્ડ ડ્રાઈવ દ્વારા કરાતા વાહન ચાલકોનો લાયસન્સ સસ્પેન્ડ કરાતા ઉપરાંત હેલ્મેટ વિના વાહન હંકારતા, ટ્રાફિક સિગ્નલના નિયમોનું ભંગ કરતા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા। વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે સુરત પોલીસ અને આરટીઓ વિભાગની સંયુક્ત કડક કાર્યવાહી આરટીઓ દ્વારા 2025ના વર્ષમાં 235 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 175 લાયસન્સ 3 માસ માટે અને 60 લાયસન્સ 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 2024માં આરટીઓ દ્વારા 1230 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ, જેમાં 6 માસ માટે 92 ડ્રાઇવિંગ લાયસન્સ અને 3 મહિના માટે 1138 ડ્રાઇવિંગ લાયસન્સનો સમાવેશ। હજી પણ લાયસન્સ સસ્પેન્ડનો આંકડો વધવાની શક્યતા છે। વારંવાર ટ્રાફિકના નિયમોની 80-83 કરતા ચાલકોના લાયસન્સ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવાની ચીમકી આપવામાં આવી હતી। સુરત જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન કુલ 235 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાંથી 175 ડ્રાઇવિંગ લાયસન્સ 3 માસ માટે અને 60 ડ્રાઇવિંગ લાયસન્સ 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે 3 માસ માટે જે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના મુખ્ય ગુનાઓની અંદર વધુ સ્પીડે વાહન ચલાવવું, મોબાઈલ ફોન ઉપર વાત કરવી, રોંગ સાઈડ અને હેલ્મેટ ન પહેરવું તેવા ગુનાઓ સામેલ છે। જ્યારે 6 માસ માટે જે 60 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના મુખ્યત્વે ગુનાઓની અંદર ફેટલ એક્સિડન્ટ જેવા ગુનાઓ સામેલ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવ કિસ્સામાં પણ 6 માસ માટે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે। 2024ની અંદર આપણે જો વાત કરીએ તો સુરત જિલ્લાની અંદર કુલ 1230 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવેલ ડ્રાઇવિંગ લાયસન્સોની કુલ સંખ્યા 1138 અને 6 માસ માટે જે સસ્પેન્ડ કરવામાં આવ્યા તેવા ડ્રાઇવિંગ લાયસન્સની સંખ્યા 92 છે। ગત વર્ષમાં કુલ 1230 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેની કમ્પેરમાં આ વર્ષે 235 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અમુક જે ઘટાડો જોવા મળી રહ્યો છે તેની અંદર પોલીસ તરફથી અમને જે ડેટા મળી રહ્યા છે તેમાં વાહન માલિકનું નામ અને સરનામું હોય છે, ખરેખર વાહન કોણ ચલાવતું હોય છે તેનો ડેટા અમારી પાસે હજી સુધી આવ્યો નથી, જેને કારણે આ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્શનની અંદર જે ઘટાડો જોવા મળી રહ્યો છે એ વિગતો અમને મળતા જ તુરંત જ અમે આના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।